ગુજરાતના દરિયા કિનારાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે સુરત જિલ્લાના સુવાલી બીચ ખાતે 3 દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 20, 21 અને 22 ડિસેમ્બરના રોજ આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મહોત્સવનું ઉદ્ઘાટન શુક્રવાર તારીખ 20 ડિસેમ્બર 2024ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો, રાજ્યના મંત્રીઓ, વહીવટી અધિકારીઓ, આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં સુરતવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન બાદ સુવાલી બીચ પર લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકોના મનોરંજન માટે ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવેના લાઈવ પરફોર્મન્સને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। સુરતના લોકો અને પ્રવાસીઓએ તેમના ગીતોનો ભરપૂર આનંદ માણ્યો હતો। સુવાલી બીચ ફેસ્ટિવલની માહિતી આપતા નીતિશ લકુમે જણાવ્યું હતું કે બીચ ફેસ્ટિવલના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર પતંગબાજી હતી। આ મહોત્સવમાં 21 વર્ષથી ઓછી વયની યુવા ટીમે પ્રથમ વખત પતંગબાજીનું આયોજન કર્યું હતું। તેમના સભ્યો ધ્વનિ લકુમ શાસ્ત્રી, વિનાયક ડોક્ટર, જીલ પટેલ, રિયા પટેલ અને દેવ પટેલે પોતાની પ્રતિભાથી દર્શકોના દિલ જીતી લીધા હતા। પતંગ મહોત્સવમાં ભાગ લેનાર યુવાઓએ ભારે ઉત્સાહ સાથે પતંગો આકાશમાં ઉડાવી હતી। નીતિશ લકુમે વધુમાં કહ્યું હતું કે તેમની દીકરી ધ્વનિ તેમના માટે દીકરી છે, તેથી તેણીનો પ્રથમ તહેવાર ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો હતો, જ્યાં ગુજરાતી ગાયિકા કિંજલ દવે સાથે સારી પળો માણવામાં આવી હતી અને હવે તે બીજા મિત્ર અને સુરતી લોકો સાથે શનિવાર અને રવિવારે કાઇટ ફેસ્ટિવલ સાથે બીચ ફેસ્ટિવલ માણી રહી છે। 2024ના આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના, સુરતના, રાજ્ય સરકારના સૌ મહાનુભાવો, સુવાલી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર, જિલ્લા અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું। સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય તો આપણે દૂર દૂરથી ડુમ્મસ સિવાય કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક તકલીફો અને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે। આટલો અદ્ભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારાને સુરત શહેરના હજારો લોકો દરરોજ માણી શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી। એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી। હાથ લે હાથ દેમાં માનવાવાળા લોકો જે આપણા ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાળીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માન્યો। સાહેબ, મને આજે બી યાદ છે સ્કૂલના સમયે મિત્રો અને પરિવારજનો જોડે જો સુવાલી બીચ પર આવવું હોય તો અહીંયા આવવાના રસ્તા ખૂબ નાના હતા અને એ રસ્તા બી પાકા નહીં હતા। આજે આપણે સૌ લોકો એ જ રસ્તા પરથી આવ્યા, પરંતુ એ રસ્તો સડસડાટ થઈ ગયો। એક બી બ્રેક માર્યા સિવાય તમે સુવાલીના આ દરિયા કિનારા સુધી પહોંચી શક્યા એ વ્યવસ્થા અગર મળી હોય તો એ માત્ર ને માત્ર રાજ્ય સરકાર, સુડા અને આપણા જિલ્લા વહીવટી તંત્રના મદદ રૂપે આપણે આ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।